ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય જીવણ બાપા. ચાલો મિત્રો, આજ તો ઉટવણની સીમમાં જવાનું છે કામે, તો વિડીયામાં બના રહેજો. જય માતાજી, જય જીવણ બાપા. કાનુ, શું કરો છો? ટિફિન આપણું બાંધી દીધું, પાણીની બોટલ ભરાઈ ગઈ, કલરનું ડબલું મેળ દીધું, સાંજે કલર ભરી લીધો, બધું કમ્પ્લીટ છે. હવે બૂટમાં સાંભળાઈને હગથળી નાખી દઈ અને હવે કામે જઈએ. ફાઇનલી મિત્રો કામે ચડી ગયા. મસ્ત મજાની વાડી છે, કુંડી ભરી છે. અહીંયા ગાડી આપણી મેલી છે, વોટાવીટર પડ્યું છે ને મસ્ત મજાની વાડી છે. ને અમારા કારીગર આ પોલે પટ્ટો મારી આગળ આવેલો જાય છે. મસ્ત મજાના ગુલાબના ફૂલ છે. ઓલી બાજુ ટ્રેક્ટર ચાલી રહ્યું છે. અમારો કારીગર આવેલો જાય છે, પટ્ટા મારી જાય છે પોલે પોલે. આ ખેતરની બાજુમાં ઊંડી ઊંડી નદી આવેલી છે મિત્રો, એ સારી રીતે જોઈ શકાય છે. અને ઉપર અમારો લાઈન છે ને આ સીમ છે કોરડા પીઠાની, ઉટવળ પાસે આવેલું કોરડા પીઠાની જમીન છે. આ ને આપણે ગોળીવાર ફીડરમાં છીએ અત્યારે. ઢાળ ચડવાનો છે મિત્રો, આવું પૂછો. બાળકો અહીંયા હંતાણા છે. મિત્રો આ રાજા સાહેબ વખતની તમને બતાવું કેનાલ છે, જે ડેમમાં પાણી છોડવામાં આવે એ આમાં આવે, આ સીધી કેનાલમાં વહી જાય અને પછી ખેતર સુધી પોગાડે. યા રાજા સાહેબ વખતની કેનાલ છે કોરડા પીઠાની સીમમાં. એટલે આ બાજુ બધું લીલું છે. જોવામાં આપણે પુલ લાગે. જો મિત્રો કેવું મસ્ત મજાનું ખડવાયું છે, જોઈ શકો છો. ત્યારે સવારના 10 વાગી ગયા છે ને આપણું એક ટેપિંગ પૂરું થઈ ગયું અત્યારે. ને બીજું ટેપિંગ આ બાજુ છે, તો ત્યાં અમે જઈએ છીએ. કારીગર વહી ગયો ને આ બાજુ જો કોટડા પીઠાનું ભળિયાનું કામ ચાલુ છે. આ ભળિયો છે, આ બાજુ ભળિયો છે. જે સલેપની કાંકરી વપરાય, જે પથ્થરને ઝીણા ઝીણા કાંકરી કરી નાખી, એ ભળિયો એને કહેવાય. એ ભળિયો છે અહીં મિત્રો. હાવે રોડ હોય એમાં કાંકરી વપરાય, બધી કાંકરી અહીં બનતી હોય છે. બપોરના 11 વાગી ગયા છે ને આ વાડીએ નાના નાના ગોડલા બાંધ્યા છે ને આવી કંઈક મસ્ત મજાની વાડી છે. એ કૂતરા ફસાય છે કે કલરવાળા લુગડા હોય ને એ ફસે અજાણાને. ઓરડી બનાવવાનું કામ ચાલુ છે આ લોકોને. સાણા થાય પાછે. બપોરના 1 વાગી ગયો છે અને હું ગાડી પાઈને જાઉં છું. મારા કારીગરને બેઠો છે, બપોરા કરી લઈએ. હવે આજ થોડુંક મોડું થયું જમવાનું. એક ટેપિંગ પૂરું કરીને આવ્યા. ઓલી પહેલી વાડીએ છે ને ત્યાં કારીગર બેઠો છે. તો આ પહામાં ડાયરી કાઢવું જોઈએ.
બપોરા કરી લઈએ મિત્રો. ફાઇનલી મિત્રો ખાઈ પી લીધું અને ઓલું ટેપિંગ પૂરું થઈ ગયું અને હવે રોડ ઉપર કામ છે. આપણે રોડથી મેન લાઈન બાકી હતી. રાજકોટ ભાવનગર આવે રોડ છે આ. અહીંથી આ મેન લાઈન બાકી છે રોડે રોડ. મિત્રો આ વાડીમાં રામાપીરનું મંદિર છે જે તમને દર્શન કરાવું. મસ્ત મજાનું રામાપીરનું મંદિર છે મિત્રો. આ વાડીવાળા રામાપીરને બહુ માનતા હશે ને. કાચું મકાન છે ને રોડના કાંઠે વાડી આવેલી છે. ભાવનગર રાજકોટ રોડ ને તડકો મિત્રો બહુ છે. મિત્રો ઘરે આવ્યા આજ તો આ નજીક જ હતા આંબલી ધારે એટલે કાંઈ આજ તો લીધું નથી. અમારા ગડુબેને મસ્ત મજાની ખીચડી બનાવી છે તો હાલો સૌ ખીચડી ખાવા. બાપુજી મૂછી મળે છે ફોનમાં વાત કરતા કરતા. જોઈ દે આંબોડી વાળા કોણ છે? કોક આવ્યું આંબોડી વાળું. કાનો કાનો હું છૂટા વાળ મેલીને ક્યાં ગઈ? ચાટકવા ગઈ છે. માં એક ગોદડું છીવે છે સફેદ કલરનું. આટલું સિવાય ગયું જે આટલું બાકી છે જીત ઘણું. કાલે મેલ્યું ને આ બીજું છે. ઓહો બીજું છે. કાનું ક્યાં કે કાનો હવ હું આ બાજુ આવો. આ બાજુ આ બાજુ આવો. કાનું ઈંડોળી પહેરી શકો કાનો. આ શંકર ભગવાન જેવું શું કર્યું? હું આ પહેર્યું કેમ ગયો કાનો લીલા વાળ છે ને ઘડી કેમ વાળ પણ કેવડા મોટા એને કા બંધો થઈ વા હું ખબર એ તો કાલ જ લીધું. કાન હું લેવા જાશો? એક વેફર કીધી જો એક સેવ મમરા તીખા બરોબર. 2 દૂધની થેલી 2 દૂધની થેલી. બટેટા લેવાનો છે માં કોણ? એક સુતી નો એક મારો છે. કોણ 3 ના બસ મારા સેવ મમરા તીખા અને દૂધ ના બટાકા બસ. કાનું જાય છે અટાણું કરવા. કાનું ગયા અટાણું કરવા. સુરતી બેન કઈક સાયકલ નું કરે છે. કાનું કેમ પાછા આવ્યા? કાનું કેમ પાછા આવ્યા? થેલી લેતા જાવ. એક વસ્તુ ભૂલતી નહીં હો. ભૂલતા નહીં. અરે મસ્ત કાનું થેલી ભરી નટાણું કરી આવી. કયું બતાવો. કાથો લીધો માને કોણ દઈ આવો છે? 5 વાળા હતા. બીજું શું લીધું?
કોણ લીધો કાનું હાટું? સુતીનો છે. તારે હાટું? મેં લીધો. કાનું લીધો? મારા હાટું સવાણું લીધું. પણ નથી ત્યાં સેવા મમરા શું કરું? આ છે લેવું? ભૂખ બહુ લાગી છે કાનું. ચાલી બટાકા લીધા? બે દૂધની થેલી મેં કીધું. એ ફ્રીજમાં મેળ દે. માખણ ખાય છે. કોણ ખાવા બોલાવે છે મિત્રો? પેલો ઓલા સાયકલ વાળા આવતો ને? શેના સાયકલ વાળા? આવો કે? કેવો કોણ સારો છે? અને અત્યારે 5:30 વાગ્યા છે ને થોડોક આરામ કર્યો અને પછી આ નાસ્તો મંગાવ્યો અને હવે થોડુંક ખાઈ લો એટલે ભૂખ લાગી છે બહુ. તો ચાલો મિત્રો સૌ નાસ્તો કરવા. કેવો કોણ છે કાકા? સરસ. સુતી બેન કોણ ખાય છે? ગડુ બેન નથી ખાવું. એ કાનું એ ચા બનાવ્યો છે. ચાલો મિત્રો સૌ ચા પીવા. જો ચા બનાવી દીધો કાનું. કાનું જરીક ચા દીધો. ચા દો. માને દો. કાનું માને ચા આપે છે. માં બોલાવે છે સૌ ચા પીવા બોલાવે છે. ફાઇનલી મિત્રો નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા અને અમારે જાઉં ગડુબેન જાઉં કલર કામ ચાલુ છે અહીંયા. દીકુબેન ને સાયકલ લેવી છે. એનો અમારે મરી જાય. તાર કેવી સાયકલ લેવાની છે? જોરથી કલર કામ ગાય ગાય ચાલુ છે. 9:30 વાગ્યા છે અને લાઈનમાં પાણી આવ્યું છે તો આપણે ફિટ કરી દઈએ. અને કાનું હવે દોરડું લેતા હો. હાલો ખાલી કાનું દોરડું લેવા જાય છે. આપણે અહીંયા ફિટ કરી દઈએ એટલે અત્યારે લાઈનમાં પાણી આવ્યું છે રાતનું. બસ અહીં મેળ દે. હાલ અહીં મોટર ચાલુ કર્યું છે. પાણી આવે છે કે નહીં જોવાનું છે. ક્યાં શું છે? હા અત્યારે નથી સાયકલ હાંકી હો. હવે કાનું ઘડીક ચાલુ રહેવા દો મિત્રો. મોટર ચાલુ તો કરી છે પણ પાણી આવતું નથી. હલકા મારે છે કાકાને. અત્યારે 10 વાગી ગયા મિત્રો છતાંય પાણી આવ્યું નથી એટલે હવે હલકા મારે જ ત્યાંની. મોટરનો અવાજ ફરી જાય ને એટલે આવે પાણી. ના ના આવશે એવું કાન. આવી જાજો. કાનું અહીં ઠામડા કરે છે. પાણી આવી ગયું. 15 મિનિટ જેવો સમય લાગ્યો પાણી આવી ગયું. હવે સારું અમારે ગડુબેન ગવી ગયું કાનું. જો લ્યો હલકા મારું લ્યો. ના ના આવી ગયું છે. જો આવી ગયું. હલકા મારે ત્યાં સુધી આપણે થોડીક બીક લાગે. કેવું આવે છે? ચોખ્ખું પાણી આવે. એ તો આવું જ અંધારામાં એવું થાય. કાળા પાણી લાગે. પાણી ચોખ્ખું જ છે કાન. મિત્રો હવે પાણી ભરી લઈએ. ગોળી ભરાય છે આપણે પીવાનું પાણીની. આ ગોળા 2 ભરવાના. બધું પાણી આખું ભરવાનું છે પીવાનું.